તેની સહાય બધા સંતો કરે. કોની? અભાવ લેનારની. અભાવ લેનારની સહાય બધા સંતો હરિભક્તો કરે તોય તને ધામ મળતું નથી. અભાવનો દોષ બધા દોષથી અધિક છે. હરિભક્તોનો અભાવ લેતા જે દોષ લાગે છે તેઓ તો કામ, ક્રોધ, લોભમાં પણ દોષ નથી. આપણે કામનો 1,00,000 દંડ, ક્રોધનો 1,00,000 દંડ, લોભનો 1,00,000 દંડ અને અભાવ લેનારનો 1,00,00,000 દંડ, 30 ગણો વધારે. માટે ભક્તમાં અવગુણ ના પરઠવો. આજ્ઞા થઈ ગઈ. ભક્તમાં અવગુણ ના પરઠવો. તપાસ કરો આટલી બધી શું ધંધો કર્યો છે આપણે. આજ ના પડીએ જ ધંધો કરે. અભાવ લીધે જ રાખે. સહજ પ્રયત્ન કરવા નથી પડ્યા. સહજ કોઈ ગયો અભાવ જ દેખાય. ગુણ તો કોઈને ગ્રહણ કર્યો જ નહીં. જાણીને તો ભૂલથી તો ક્યાંથી હોય. જાણીને ગુણ ગ્રહણ કરે તો ભૂલથી તો ક્યાંથી હોય. અને અભાવ તો સહજ શ્વાસ લઈએ છે ને એ તો અભાવ લઈએ છે. કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલો એનો અભાવ જ દેખાય. તમને અવગુણ. અથવા તો પહેલા ગુણ દેખાય પણ જતે દિવસે અભાવમાં પડી જાય. ભેગા રહેતા એ આપણે જેમ જેમ ભેગા વધારે એમ એનો અવગુણ વધારે આવે તમને. ને એમાં બનતું ના હોય તો કેવળ અવગુણ આવે. ગુણને અવગુણ કરી નાખે. જ્યાં ના બનતું હોય ને મારા ફેરવતો હોય ઢોંગ કરે છે. આવું જ થઈ જાય. બધાને દેખાવા માટે કરે છે મારા ફેર. જો ખરેખર હોય તો ઘરે ના ફેરી લે, વહેલો હોય ના ફેરી લે. બધા આવે ત્યારે જ ફેરવે છે. અને એવું કંઈ હોય નહીં. આ કલ્પે ન બને એટલી જ વાર એના બધા ગુણ અવગુણ થઈ જાય. આ ધંધો કરવાયા સત્સંગમાં, કમાણી કરવાય છે. આ તો ખોટનો ધંધો. જો કબીરજી કેવું બોલ્યા, બુરા દેખન મેં ચલા. શોધો ભૂંડું જ જવા નીકળ્યો, લોકોના અવગુણ જવા જ નીકળ્યો. બુરા દેખન મેં ચલા. બુરા ના દેખા કોઈ, મેં દેખાયો જ નહીં કોઈ. કબીર કે કમાલ સે મુझसे બુરા ના કોઈ. પોતાના શિષ્યને કહે છે અલા કમાલ, મારાથી કોઈ ભયંકર નથી. મેં બહુ તપાસ કરી. બધા સર્વોપરી લાગ્યા. આમ જેવું ગટર. ત્યાં કબીરને લોકો યાદ કરે. હા, આમ ફોકસિંગ કર્યું. આપણે આમ પર 2000નું બલ્બ હોય ને આમ આમ કરે કામ થઈ જશે. કેમ આવું છે? અવગુણ કેમ દેખાય છે? વિષ્ટાના કીડા છે. વિષ્ટાન કીડો એને ઓલા માલ બનાવી જ નહીં. આમાં જ મજા આવે તો બહાર કોણ તો પાછો જાય. હવે ગમેલી ચેતવણી આ ગમે કરે. સ્વામી અક્ષરધામનું સુખ ત્યાં છે અભાવ ગુણમાં.
તો આ બધા કોછો બગાસાય, હા, એટલા બગાસા પકડી રાખવું પડે, તો અહીંથી સ્ક્રૂ છૂટું પડી જાય. જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે, આ બધા ધંધા આપણે કર્યા છે ને કરી રહ્યા છે. ચાલુ છે કે આ જ ધંધો કર્યો, આટલા વર્ષથી સત્સંગ કર્યો, શું સત્સંગમાં કર્યો? મારા ટપી જાય એટલો ધંધો કર્યો, જેટલી મારા નહીં ફેર એટલો અવગુણ લીધો છે. એટલા ભગવાનના નામ લીધા, એટલા અવગુણ લીધા છે. જે સંતનેતા હરિભક્તને તુચ્છ ગણે છે, તે ભક્તિ કરતો હોવા છતાં તેને અમે ભક્ત માનતા નથી. સર્ટિફિકેટ. જેને કોઈ ભક્તનો ભાર ના હોય, સંતને ભિખારી તુલ સમજે, પોતાના મોટપનો કોઈ ગુણ ના હોવા છતાં પોતાને અતિ મોટો સમજે, તેનામાં મોટાઈના ગુણ રહેતા જ નથી. જે બીજાને મોટો જાણે નહીં, તેની મોટપ ક્યાં સુધી રહેશે? ભક્તનો અપરાધ લગાર થઈ જાય ત્યાં મોટો દોષ સમજે ને અભાવ નાશ પામે ત્યાં સુધી જીવમાં જંપુરીના દુઃખનો ડર લાગ્યા કરે, એવું જેને વર્તતું હોય તે અમારા ચરણને અડો. જો બીજા કોઈ આવતા જ નહીં. આ ભાવ લેવાઈ ગયો હોય કોઈનો તો ડર લાગ્યા કરે, અરર શું થયું, આ જમપુરીમાં જઈશ ને તો આવો મારા ચરણને અડો. આ તો લેવાઈ ગયા, હું એમાં એ છે જેવો આપણે અવગુણ લેવી જાય ને જરાય પશ્ચાતાપ ના થાય, એવો લઠ્ઠો છે. આ તો મેં ખાલી એક અવગુણ લીધો, તો 32 અવગુણ છે. મન મનામણા જસ્ટિફાઈ કરી દે, પોતાને ન્યાય આપી જ દે. મેં ખોટું કર્યું નથી, અવગુણ લીધો ને મેં ખોટું કર્યું નથી. લો ભગવાન ખોટા? આવું થી હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે ને ભૂતનો પ્રવેશ થાય ને ધમાચકીય છે, એમ અસુરનો પ્રવેશ હરિભક્તમાં થાય, આપણામાં થાય. ત્યારે એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે. કોઈ એને મતે જ છે બધા. જે ઓલા ધર્મરાજાને પૂછ્યું કે દુનિયામાં લોકો કેવા છે? બહુ સારા, બહુ સારા. ભીમસેનને પૂછ્યું, બધા લુચ્ચા હરામી છે. એક મહાત્મા એક ગામમાંથી નીકળતા હતા, એક બાર ગામથી કોઈ ગામમાં આવતો હતો. મહાત્માને પૂછ્યું કે આ ગામમાં લોકો કેવા છે? તું ક્યાંથી આવે છે? ફલાણા. ત્યાંના લોકો કેવા છે? લુચ્ચા હરામખોર. આ ગામના એવા જ છે બધા. ત્યારે ઊભો તો બીજો માણસ પૂછે, મહાત્મા ગામના તું ક્યાંથી આવે છે? ત્યાંથી. કે લોકો ક્યાં છે? બહુ સારા. કહેવું પડે આ ગામના એવા જ છે, બહુ સારા છે. ઓલો ઘૂંચાયો પેલો, તમે મને આવું કહો છો લુચ્ચા બદમાં, તમે આનો કહો છો બહુ સારા? કે હું તો ગમે કહી, જેવી દ્રષ્ટિ સૃષ્ટિ, હું ગમે કહીશ કે સારા, પણ તારી નજરમાં એવું તું જોવાનું છું. કાળા ચશ્મા પહેરેલ કાળા જ જોવાનો છે. જો આપણે સત્સંગમાં કોઈ ખરાબ નથી, આપણી દ્રષ્ટિ ખરાબ છે.
દ્રષ્ટિ ખરાબ છે ને બધું ખરાબ જ દેખાય છે. જેને મરણ પર્યંત સત્સંગ જાળવી રાખવો હોય તેને પૂર્વે થયેલા મોટા ભક્તોની આ રીત શીખવી. મરણ પર્યંત સત્સંગ જાળવો છે લાગે છે એવું ના, એવું કાંઈ નહીં, રહ્યું તો રહ્યું, ના કાંઈ નહીં, એવું નહીં. પહેલાં જો આ એક વૃત્તિ દાન જ કહેવાય ને, બસ સત્સંગ છેલ્લે શ્વાસ સુધી રાખવો છે. શીખવાડેલું નહીં, તમને અંતરમાં થવું જોઈએ. પૈસા કેટલા સાચવી આપણે, પોતાની આબરૂ કીર્તિ કેટલા સાચવી. આ સત્સંગ સાચવા જેવું લાગે છે, આયા ને ગયા. આ શાસ્ત્રીમાં જો ઓળખ્યા હોય ને તો ગમે ભોગે સત્સંગ છોડે નહીં. યોગી આપણને પ્રમુખ સાહેબ સાચા અર્થમાં ઓળખ્યા એમને, ક્યાંના પુરુષ છે, ક્યાંથી આવ્યા છે, આપણે શું આપણે માટે કરી રહ્યા છે, તો તમે છોડો જ નહીં. અરે એક આ લોકમાં ગ્રાહક પાસે જો સારો ગ્રાહક હોય દુકાનવાળા છોડે ને, ગમે એમ કહીને એને સાચવી રાખે, પકડી રાખે. તો અહીંયા હજુ હવે નક્કી જ નથી આ સત્સંગ છેલ્લે થાય રાખવો છે કે નહીં, કોઈ વિચાર જ કર્યો નથી. આપણે આવીએ છીએ સત્સંગમાં, આવીએ છીએ, જઈએ, બાજુ આવો કોઈ દ્રઢતા નથી. જો દ્રઢતા થાય ને તો જ આ બધું કામમાં આવે. જો તો આપણે લાગે કે ભાઈ આ સત્સંગ રાખ્યા જેવું છે, કોઈ પણ ભોગે, કોઈ પણ સત્સંગ છોડવા જેવું છે જ નહીં, એવું તમને લાગે ઓટો પછી આ કોઈ જરૂર ના પડે, કોઈ જ્ઞાનની જરૂર ના પડે. હવે દ્રઢતા નથી એટલા બધું કરવું પડે, કહેવું પડે. જો આવી દ્રઢતા જ પ્રશ્ન જ નથી. આ છોકરાઓને એકવાર જ્ઞાન થઈ જાય કે ભણવું જોઈએ, પતી ગયું, પછી ત્યાં કાંઈ કરવા નહીં. આ સેલ્સમેન એવું જ કરે છે ને, પહેલાં સેલ્સમેન ગ્રાહકની પાછળ, પછી ગ્રાહક સેલ્સમેનની પાછળ. હા, અમે સ્પેશિયલ ટ્રેનમાં ગયા હતા ને, મારી સામે ખરીબો બેઠો, ત્યાં કાંચકાવાળો આવ્યો, હિન્દીમાં કંગી કે, કાંચકાને કંગી, બહુ કંગી કંગી. બોલો હરિબખી જાય, ભાઈ જતો રહ્યો છે. ફરી આવ્યો થોડી વાર પછી, બાપુ કંગી હતું છે. બોલો પ્લેટફોર્મ યાર્ડની બહાર, અરે પ્લેટફોર્મની બહાર યાર્ડમાં હતી ગાડી. પેલો ડબ્બા બોલો નીચે હતો, ડબ્બા ઊંચા હોય, જો પ્લેટફોર્મ હતો તો લગાવી દેતા હરિભગત થોડા સેલમેનને. એટલો ગુસ્સે થયેલો, બોલો બચી કે નીચે હતા. બહુ ખીજાય, સમજते नहीं उल्लू के बच्चे बार बार आते मैं ना कह दिया. બીજે ત્રીજી વાર આવ્યો મારો, આટલું બોલે ઝાપટે તો ત્રીજી વાર આવ્યો. તો એવલો તો પછી તો આમ એટલો દાંત કચકાય ને, ઓલો एकदम ठंडो होता है. अरे बाबूजी गुस्सा मत करो, देखो देखो मेरी बात तो सुनो, देखो एक कंगी टूटती नहीं है, वारी बताए, लाओ दिखाओ. जो हम जो क्या भाव है, ऐसे तो 15 आपको 7 रुपये में देता हूँ. એનો કાકો થાય છે ને, એટલે લઈ લીધી. જો આને સેલ્સમેન કહેવાય. 3 વખત ઓલો ગુસ્સો થાય, આ થાય તો છોડે ને, એનો પ્રેમથી ઠંડક કરી, ધીરજ રાખીને આપી દીધી. સત્સંગમાં
જો તમને આવી સત્સંગ રાખ્યા જેવું તમને લાગે, સત્સંગ કોઈ પાસે છોડવાનું નથી, બધું છૂટી જાય, સત્સંગ ના છૂટે એવું તમને જ્યારે મનમાં થાય ને, ખેલ પૂરો, પારાયણ પૂરી, પૂર્ણાહુતિ. આ નથી થતું એટલે રોજ કથા વાર્તા કરવાની, આ કરવાની, તે કરવાનું. આપણે દ્રષ્ટિ પહોંચતી નથી ને. છોકરાઓને જ્યાં સુધી જ્ઞાન ના થાય કે આ ભણવું જોઈએ, ત્યાં ટીંગા ટોળી કરે, આ કરે, તે કરે, કેટલા ત્રાગા કરો પડે. એકવાર એમ થઈ ગયું મારે ભણવું જોઈએ, જાતે ટ્યુશન રાખે, પહોંચી જાય, આ કરે, તે કરે, બધું થઈ જાય. સ્વામી આપણને રાખવા પ્રયત્ન કરે, આપણે સ્વામીને રાખવા પ્રયત્ન નથી. રહેતો ઠીક, ના રહેતો ઠીક. એમને આપણી ગરજ છે, આપણે બાપાની ગરજ નથી. આટલું જ થઈએ, આપણે બાપાની ગરજ ને પતી ગયું. તપાસ કર્યા ખબર નહીં પડે તમને. જો આપણને ગરજ હોય બાપાની, તો આ સત્સંગ કોઈ તમે બોલાવે, ના બોલાવે, માન થાય, અપમાન થાય તો ના છોડે. આ ભગતજીનું કેટલું અપમાન થયું. આખા આધ્યાત્મિક ઇતિહાસમાં એમના જેવું કોઈનું અપમાન નહીં થયું હોય. 100 વખત તો ઉઠાડ્યા છે જમતા જમતા, 100 વખત. તો 101 વખત જમી લીધું. આપણને ઉઠાડ્યા છે હજુ સુધી કોઈ પ્રયોગ કરવા જેવું ખરા? એક જ વાર ઉઠાડું તમને 7 જન્મ સુધી આવે ને. મને ઉઠાડ્યો, તું કોણ? ભગવાનની આગળ આપણે શું ક્લાસ આપે? અહમના પુત્ર આપેલા, અહમના પુત્ર. માટીના પુત્ર હોય ને એમ અહમના પુત્ર. આખું નક્કર અસ્તિત્વ અહમથી જ, ખૂણે ખૂણે એક એક અણુ અહમથી જ ભરેલું છે. કેટલું જોખમ કહેવાય.